નંદેસરી ખાતે આવેલ અંકિતા હોટલની બહાર વગર નામે ચાલતા સર્વિસ સ્ટેશન દ્વારા જાહેરમાં કેમિકલ બહાર કાઢવામાં આવતા જન આરોગ્યને ખતરો પહોંચવાની દહેશત જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે આ સ્થળ એક મહત્વનો રહેણાંક વિસ્તાર છે. આ સ્થળે આમ જાહેરમાં ફેલાવાતા કેમિકલયુક્ત પ્રવાહીના પ્રદૂષણથી સ્થાનિક લોકોના આરોગ્ય પર તેની ગંભીર અસરો પડવાની દહેશત રહેલી છે. છતાં જવાબદાર તંત્ર મૂક પ્રેક્ષક બનીને આ બાબત જોઈ રહ્યું હોવાથી સ્થાનિકોમાં રોગ મિશ્રિત આશ્ચર્ય જોવા મળે છે. સર્વિસ સ્ટેશનના નામે સર્વિસ સ્ટેશનનો વ્યવસાય ચલાવતા સંચાલકો લોકોને પડતી અગવડ અને આરોગ્ય જોખમવાની દહેશતની એસી કી તેસી કરીને તેમનો કારોબાર બિંદાસપણે ચલાવી રહ્યા છે. નંદેસરી ઉદ્યોગનું મથક છે, ત્યારે જિલ્લા અને તાલુકા જવાબદાર અધિકારીઓ શું આ જાહેરમાં ફેલાવાતા પ્રદૂષણથી અજાણ હશે? નંદેસરી ખાતે હોટલ અંકિતાના જીઆઈડીસી મેઇન રોડ પર આવેલ આ સર્વિસ સ્ટેશનના સંચાલકો દ્વારા જીસીપીબી અને પર્યાવરણના નિયમોનો જાહેરમાં ભંગ થાય છે. નામ વગરના સર્વિસ સ્ટેશનના સંચાલકો દ્વારા હાલ કેમિકલયુક્ત ટેન્કરો વોશ કરવામાં આવી રહ્યા છે, જેને લઈને બાજુમાં આવેલા ગટર તથા ખુલ્લી જગ્યાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં કેમિકલયુક્ત પાણી ફેલાય છે. સર્વિસ સ્ટેશનના સંચાલકો જીસીસીબીના નિયમોનો ભંગ સરેઆમ કરી રહ્યા હોવાનું ખુલ્લેઆમ જણાતું હોય એક જાગૃત નાગરિક દ્વારા જીપીસીબી ટેલિફોનિક ફરિયાદ પણ કરવામાં આવી રહી છે. પ્રદૂષણયુક્ત પાણી નજીકના ખેતરોમાં ભરાતા પશુઓના આરોગ્ય પર પણ ખતરો મંડાયો છે. આ કેમિકલયુક્ત પાણી ગાયો ભેંસો જેવા પાલતુ પશુઓમાં પીવામાં આવતા આ પશુઓનું આરોગ્ય પણ જોખમાઈ શકે તેમ છે. ત્યારે ગિરસાની બુમરાણ મચાવતા કહેવાતા ગૌરક્ષકો ક્યાં ગયા? જો પર્યાવરણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા આ સર્વિસ સ્ટેશનના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેમને જાહેરમાં પ્રદૂષણ ફેલાવવાના છૂટો દોર મળી જશે. લોકચર્ચા મુજબ જાણવા મળ્યા પ્રમાણે અગાઉ પણ સર્વિસ સ્ટેશનો વિવાદમાં રહ્યું હતું, ત્યારે જાહેરમાં પ્રદૂષણ ફેલાતા આ સર્વિસ સ્ટેશનના સંચાલકો સામે જરૂરી પગલાં ભરવા તંત્ર આગળ આવે તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે. આ અંગેની વધુ માહિતી તેમજ વિગતો માટે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા.